રાધે રાધે દોસ્તો। આ 5 વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ના ચડાવવી જોઈએ। કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખજો। શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે। આ વર્ષે ઉત્તર ભારતમાં આ પવિત્ર મહિનો 11 જુલાઈ 2025થી શરૂ થયો છે, જ્યારે ગુજરાતમાં 25 જુલાઈ પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે। દેવોના દેવ મહાદેવનો મહિમા અનોખો છે। ભગવાન શિવ ફક્ત જળાભિષેકથી પ્રસન્ન થઈ જાય છે। ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। આ સાથે જીવનમાં ખુશીઓ આવે છે। શ્રાવણ મહિનામાં ભક્તો ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે। ભગવાન શિવના ભક્તો શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે ઉપવાસ રાખે છે, શિવલિંગનો અભિષેક કરે છે અને ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે। પરંતુ ઘણી વખત ભક્તિમાં આપણે અજાણતા શિવલિંગ પર એવી કેટલીક સામગ્રીઓ ચડાવીએ છીએ જેને શાસ્ત્રો અનુસાર પ્રતિબંધિત માનવામાં આવે છે। તેથી ભગવાન શિવને શું ચડાવવું શુભ છે અને શું ટાળવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે। શિવલિંગ પર શું ચડાવવું ન જોઈએ। કેટલીક વસ્તુઓ છે જે શિવલિંગ પર ચડાવવાની શાસ્ત્રોમાં મનાઈ છે। સાચી ભક્તિમાં આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી અને પૂજાની પવિત્રતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે। કેતકીના ફૂલ। પુરાણો અનુસાર એક વખત કેતકીએ ભગવાન શિવને સામે જૂઠું બોલ્યું હતું। ત્યારથી આ ફૂલ શિવલિંગ પર ચડાવવામાં આવતું નથી। પૂજા દરમિયાન શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવશો નહીં। તુલસીના પાંદડા। તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે। શિવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધ છે। આ માટે દેવોના દેવ મહાદેવને તુલસીના પાંદડા ચડાવશો નહીં। તૂટેલી કે સુકાયેલી બિલપત્ર। તાજી, સ્વચ્છ અને 3 પાંદડાવાળી બિલપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। તૂટેલી કે સુકાઈ ગયેલી પાન ચડાવવાને અશુભ માનવામાં આવે છે। લાલ રંગના ફૂલો અને ચમેલી। આ ફૂલો દેવી શક્તિને અર્પણ કરવામાં આવે છે। ભગવાન શિવને શાંત અને સાત્વિક રંગોના ફૂલ વધુ ગમે છે। તીવ્ર સુગંધવાળા ફૂલો। ભગવાન શિવને ખૂબ જ તીવ્ર સુગંધવાળા ફૂલો પસંદ નથી। આવા ફૂલો તેમના શાંત, સાત્વિક અને સરળ સ્વભાવ માટે યોગ્ય માનવામાં આવતા નથી। તેથી કેવડા, જુહી, કદમ, બહેડા, વૈજયંતી, ચંપા અને કેતકી જેવા ફૂલો શિવ પૂજામાં નિષિદ્ધ માનવામાં આવે છે। શંખમાંથી પાણી અર્પણ કરવું। શંખ સમુદ્ર મંથનમાંથી મેળવવામાં આવ્યો હતો અને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો હતો। તેથી શિવલિંગ પર શંખમાંથી પાણી અર્પણ ન કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરવાથી પૂજાની પવિત્રતામાં ભંગ થાય છે અને તે ભગવાન શિવની પસંદ મુજબ નથી। શિવ ભક્તિમાં સરળતા અને પવિત્રતા સર્વોચ્ચ છે।